કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। મહાકુંભ મેળા 2025 એક મહત્વપૂર્ણ ઘટના જોઈ હતી, કારણ કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યોગ ગુરુ બાબા રામદેવ સાથે શાહે આ પવિત્ર વિધિમાં ભાગ લીધો, જે કુંભ મેળાનો કેન્દ્રીય ભાગ છે। મહાકુંભ મેળો જે દર 12 વર્ષે યોજાય છે, વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકીનો એક છે, જે વિશ્વભરના લાખો ભક્તોને આકર્ષે છે। 13મી જાન્યુઆરી 2025ના રોજ શરૂ થયેલા આ ઇવેન્ટે પહેલાના 15 અઠવાડિયામાં 110 મિલિયનથી વધુ ભક્તોને પવિત્ર જળમાં સ્નાન કરાવ્યું છે। કુંભ મેળાની મુલાકાતે અમિત શાહે આ આધ્યાત્મિક ઇવેન્ટ માટે તેમની શ્રદ્ધા વ્યક્ત કરીને તેને સનાતન સંસ્કૃતિના સતત પ્રવાહનું અનન્ય પ્રતીક તરીકે વર્ણવ્યું। તેમણે એકતા અને સુમેળના મહત્વ ઉપર ભાર મૂક્યો। કુંભ આપણા સનાતન જીવનના દર્શનને પ્રતિબિંબિત કરે છે। પવિત્ર સ્નાન કર્યા પછી અમિત શાહે યોગી આદિત્યનાથ અને બાબા રામદેવ સાથે ત્રિવેણી સંગમમાં આરતી કરી। કાર્યક્રમમાં પુરી અને દ્વારકાના શંકરાચાર્ય સહિતના પ્રખ્યાત સંતો અને આધ્યાત્મિક નેતાઓની હાજરી હતી। શાહે સંતોનો આશીર્વાદ પણ લીધો અને કુંભ મેળાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટેની ચર્ચાઓમાં ભાગ લીધો। મહાકુંભ મેળો ભક્તોને વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા અને આધ્યાત્મિક શાંતિ મેળવવાનો અવસર પૂરો પાડે છે। સંગમમાં ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓના સંગમને આત્માને શુદ્ધ કરવા અને મોક્ષ પ્રદાન કરવા માટે માનવામાં આવે છે। આ ઇવેન્ટ 26મી ફેબ્રુઆરી 2025ના રોજ તેના સમાપન સુધી 450 મિલિયનથી વધુ મુલાકાતીઓનું આયોજન કરે છે। અમિત શાહ, યોગી આદિત્યનાથ અને બાબા રામદેવ જેવા ઉચ્ચ પ્રોફાઇલ નેતાઓની ભાગીદારી આ ઇવેન્ટના મહત્વને અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। મહાકુંભ મેળો ભારતની સતત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો સાક્ષી છે।